જય માતાજી ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું અપમ. સોજીના અપમ બનાવવાના છે. તો છાશ નાખીને સોજી પલાળી દીધી છે અને ફળે ત્યાં સુધી આપણે બધા શાકભાજી કાપી લઈશું. જો આવી રીતે પલાળી દેવાની. હજી ઘણી છાશની જરૂર પડશે. ખાટી છાશ હોય તો થોડું પાણી નાખી દેવાનું. તો એની માટે મેં આટલા શાકભાજી સુધાર્યા છે. ડુંગળી, બટેકું અને ગાજરને મેં એક સીટીથી બાફી લીધું હતું. નહીં તો એ ના કરીએ તો આપણે છીણીને લેવું પડે. એટલે ગાજર, બટાકું, ડુંગળી, કાકડી, લીલા મરચાંની કટકી છે, લીલા ધાણા છે, કેપ્સિકમ પણ લઈ લીધું છે, ધાણા અને કાકડી. આને તમારે જીરું નાખીને વઘાર, બધા શાકભાજી વઘાર કરીને લેવા હોય તો પણ લેવાય. વટાણા નાખી દીધા થોડા. અને જો આવી રીતે કાચા નાખો તો ઉપરથી આપણે વઘાર નાખવાનો. રહી, જીરું અને લીમડાના પાન નાખીને. તો એમાં મસાલો થોડો કરી લઈએ. જે આપણે રેગ્યુલર મસાલો છે એ નાખી દેવાનો. ગરમ મસાલો, મરચું, હળદર, ધાણા જીરું. ધાણા જીરું થોડું ઓછું નાખવાનું, કેમ કે આ સ્વાદ એનો બરાબર નથી આવતો અપમમાં, એટલે થોડું ઓછું લેવાનું જરૂર કરતાં. અને મીઠું નાખી દેવાનું. મીઠું આપણે છાશમાં જ્યારે સોજી પલાળી ત્યારે નાખ્યું જ હતું. અને થોડી ખાંડ નાખી દઈએ. આમાં તમારે ટમેટાં નાખવા હોય તો નાખી શકો. મને ટામેટાં નથી ભાવતા એટલે મેં નથી નાખ્યા. જો આવી રીતે વઘાર કરીને નાખી દેવાનો. બહુ ઢીલું પણ નહીં, બહુ જાડું પણ નહીં, એવું રાખવાનું. અને હવે એમાં ખાવાનો સોડા અને ઉપર લીંબુ નીચવી લઈશું. અડધું લીંબુ નીચવ્યું છે. અને એને થોડીક વાર માટે આપણે હલાવશું. બરાબર ફેટવાનું છે. જો આવી રીતે હલાવતા રહીશું થોડી વાર માટે. અને અપમ એનું જે સ્ટેન્ડ આવે છે એ ગરમ કરવા માટે મૂકી દીધું છે ગેસ ઉપર. તેલ લગાવી લઈએ. મારે છે ને થોડું પાતળું છે એટલે હું નીચે તવી રાખું છું. બધામાં તલ નાખી દેવાના. રહી નાખવી હોય તો પણ રખાય, પણ હું તલ નાખું છું. જો આવી રીતે બધામાં ભરી દેવાનું. અને એકદમ ઉપર સુધીને ભરવાનું, એટલે ફૂલીને ગોલ થાય ને તો દેખાવમાં પણ સરસ લાગે. બધા જ ખાના ભરી દઈશું આવી રીતે. અને ઢાંકીને 10 મિનિટ માટે રાખીશું. ફટાફટ થઈ જશે. જો એક સાઈડ થઈ ગયા છે સરસ. તમારે કડકને વધારે લાલ કરવા હોય તો થોડી વાર વધારે રાખવાના, પણ અંદરથી તો ચડી જ જતા હોય છે. જો આવી રીતે થોડીક વાર માટે રાખી દઈશું ઢાંકીને. હવે એક એક કરીને આપણે બધા કાઢી લઈશું. તો તૈયાર છે આપણા અપમ. આ સોસ સાથે, દહીં સાથે અથવા તો કોથમીરની ચટણી સાથે બહુ સરસ લાગે છે. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.